અમદાવાદમાં નવનિર્મિત ખાકી ભવનનું લોકાર્પણ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની હાજરીમાં લોકાર્પણ. શ્રી અમિતભાઈ ઠાકર, ડીજીપી જેલ ડોક્ટર KLN રાવજી, શ્રી પિયુષ પટેલજી, સુશ્રી વિધિ ચૌધરીજી, ઓમ પ્રકાશ જાટ અને ઉપસ્થિત અમદાવાદ ગ્રામ્યના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌનો આભાર માનવા અહીંયા આવ્યો છું. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આજે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ આપની સહાય માટે, આપની સરળતા માટે આજે આપ સૌની સેવામાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એ હડપ્પાની સંસ્કૃતિથી લઈને સેમિકન્ડક્ટરની ચિપ બનાવવા સુધીનું ખૂબ મોટું હબ છે અને અમદાવાદ ગ્રામ્યની પોલીસિંગ એ આખા દેશમાં એક યુનિક પોલીસિંગ તરીકે ઓળખાય છે. કારણ કે અમદાવાદ ગ્રામ્યમાં અમદાવાદ શહેરને લાગતા વિસ્તારોથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓથી લઈને ખેડૂતોના ખેત પાક માટેની વ્યવસ્થાઓ સુધીની કામગીરી એ અમદાવાદ ગ્રામ્ય પોલીસની જવાબદારીમાં આવતો હોય છે. અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ટીમ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી આ જિલ્લાની અંદર જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે બદલ હું અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ ટીમને અભિનંદન આપું છું. હું આજે મારા સૌ ચૂંટાયેલા સાથીઓને અભિનંદન આપવા માંગુ છું. અમદાવાદ જિલ્લાની આ ચૂંટાયેલી પાક એ યુનિક પાક છે અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમને કદાચ અંદાજો નહીં હશે, પરંતુ ગાંધીનગર સચિવાલય ખાતે આવે તો આ સૌ ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની ટીમ જોડે આયા હું તો કુછ લેકે જાઉંગા ની પદ્ધતિથી આવતા હોય છે. ક્યારેક અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે કઈ લઈને જાય તો ક્યારેક અમદાવાદના સૌ નગરજનો માટે નાની મોટી વ્યવસ્થાઓ લઈને જતા હોય છે. ક્યારેક ભણતર પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ માટે બસની વાત હોય તો ક્યારેક બસ સ્ટેશનની વાત હોય તો ક્યારેક ગામડાઓના નાગરિકની સુરક્ષા વધારવા માટે પોલીસ સ્ટેશનની વાત હોય તો ક્યારેક ઇન્ડસ્ટ્રીઝ થકી વધુમાં વધુ લોકોને રોજગારી કઈ રીતે પ્રાપ્ત થાય તે દિશામાં આયા હું તો કુછ લેકે જાઉંગાની પદ્ધતિથી આ ટીમ આખી કામ કરી રહી છે. એ ટીમને બી હું અભિનંદન આપું છું. સામાન્ય રીતે તમને કદાચ અંદાજો બી નહીં હશે કે અમદાવાદ જિલ્લાના જે વિવિધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર જે મોદી સાહેબના વિઝનથી જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે તે થકી આપણા અમદાવાદ જિલ્લાના હજારો ગામડાઓની અંદર લાખો લોકોને નોકરી જ માત્ર નથી મળી, એમને એમના પરિવાર માટે જે સપના જોયેલા હતા એ સપના સાકાર કરવા માટે આ ઇન્ડસ્ટ્રી અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા જે પ્રયાસ થયો તે પ્રયાસ થકી આજે એક પછી એક પરિવારના સપના સાકાર થઈ રહ્યા છે. જેને જીવનમાં સપના જોયા છે ને એનાથી અનેક ગણું વધારે એ આ નવા ઇન્વેસ્ટમેન્ટોના કારણે એમના પરિવારો આજે સપના સાકાર થઈ રહ્યા છે. એવા સૌ પરિવારજનોને બી હું અભિનંદન આપું છું અને તે સૌ પરિવારજનો વધુમાં વધુ મહેનત કરીને એમના સપના સાકાર કરી શકે તેવી શુભકામનાઓ આપું છું. ટેકનોલોજીના માધ્યમથી આપ સૌ લોકો સરળતાથી પોલીસ સ્ટેશનો સુધી ઓછામાં ઓછા ધક્કા ખાવા પડે, જવું પડે તેવી વ્યવસ્થાઓ તરફ ગુજરાત પોલીસ આગળ વધી રહી છે. અને હું આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અને અમદાવાદ રેન્જને અભિનંદન આપું છું. તેમને આ દિશામાં ખૂબ જ ઉત્તમ કામગીરી અને ઝડપથી આ કામગીરીને આગળ વધાવી રહ્યા છે. એડીઆર શિલ્ડની વાત હોય તો આપ સૌ જાણો છો
કે આટલી